કોઈ જાનહાની થાય તો કંપનીની જવાબદારી રહે એવું લખાણ કરાવજો. આ તમે પૂછે પેલે ધ્યાનમાં રાખજો આ વાતને. કોઈ બી સાઈડ હોય, સાઈડ તળાવ હોય, રોડ હોય, ગટર હોય કે બિલ્ડિંગ હોય, XYZ એ સાઈડ ઉપર કામ કરતા આપણા મજૂર વર્ગને કોઈ પણ પ્રકારની જાનહાની થાય તો કંપનીની જવાબદારી રહેશે એવું એગ્રીમેન્ટ ઉપર સહી કરાવજો. એમના એમ કોઈ કામ કરતા નહીં. અને પછી જો નહીં થયું ને અને તમે આવું નહીં કરે તો પછી આવતા નહીં હોય કે તમે અહીં આવો એમ કરીને ખૂન નથી કરતા હોય. અને જો અમારા નિયમ ને અમારા બંધારણ મુજબ રહો તો અમે બધી આખું ગ્રુપ આવવા તૈયાર છે. આ 1 વર્ષની અંદર ભાઈ 1 વર્ષની અંદર લગભગ 150 કેસમાં ગયો છે. હમણાં 150 કેસમાં મેં એક જગ્યાએ રાતે મોરબી ગયો, એકદમ ભરૂચ ગયો રાતે 1 વાગે કે સોરી લાઈટ છૂટી ગઈ દહેજ કંપનીમાં. એકદમ મોરબી ગયો રાતે 2 વાગે. આ પેલો છોરો પેલો હતો રાતે 2 વાગે આવ્યા. હવે ધારાસભ્ય મહેન્દ્રભાઈ મન કે તમારી વગર નહીં પડે. જય જોહાર. જય આદિવાસી મારા તરફથી બધા ભાઈનો આવ્યો છે વસમાં વાત કપરકાંડ કરીને વિડીયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો મારા ભાઈ. જે આપણા આદિવાસી સમાજના બારામાં જે વાત કર્યો છે કે આપણા આદિવાસી ભાઈઓ હરેક મારા ભાઈઓ તમે લાસ્ટ તક વિડીયો દેખજો. કારણ કે આપણા સમાજમાં જે આપણા ભાઈઓ ગલતી કરે છે ઘણી બધી, જે ભાગમાં પણ લકાપડી કર્યા વગરના ભાગ રાખ લે, જે કોન્ટ્રાક્ટર પણ રાખવામાં લકાપડા કર્યા વગરના ભાગ રાખી લે છે. તો જે આપણા આદિવાસી ભાઈઓ જે આવી ગલતી મત કરો, જે પહેલું લખણ કરો, જે એવી લખણ કરજો મારા ભાઈ કે હમું જે ભાગના બારામાં જે લખણ એવું કરજો કે હમું જે ભાગ આ ઠેકાણે રાખ્યા આ સેટિયાનું નામ છે અને આટલા ભાગે ભાગ રાખ્યા, ત્રીજે ભાગે રાખતા હોય, કોઈ 100 ભાગે રાખતા હોય, કોઈ 30% રાખતા હોય, કોઈ 28% પણ રાખતા હોય. તો એ પ્રમાણે તમે જે લખણ કરજો. અને કોન્ટ્રાક્ટ રાખતા હોય તો અમુક આતરા માણા રાખી રહ્યા છે. અમુના જે આવી દિક્કત નહીં પડવી જોઈએ, પાણીની સુવિધા રાખવી જોઈએ અને લાકડાની પણ સુવિધા રાખવી જોઈએ. જે જંગલમાં પડ્યા હોય તો અમુને કોઈ બી વ્યક્તિ છેડછાણી કરે તો હમું ભાઈ ડરવાના નથી ને એવી બધી લકાપડી રાખજો યાર. કારણ કે તમને ગમે ત્યારે ભવિષ્યમાં કામ જરૂર આવે. કેમ કે આપણી આગળ એવી લકાપડી કરેલી હોય, લખણ કરેલું હોય એવું તો આપણને ગમે ત્યારે આપણને કામ આવી શકે. અને કોઈ બી વ્યક્તિ આ વિડીયો દેખતા હોય તો શેર કરે. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો તમામ સમજી શકે. જય જોહાર. જય આદિવાસી મારા તરફથી જય જોહાર. વિડીયો શેર કરે.